ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાએ 2 મગરોનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યા હતા। વડોદરામાં ભારે વરસાદના કારણે જ્યાં પાણી ભરાયેલા હતા ત્યાં વરસાદ રોકાતા પાણી ઓછું થતાં મગર દેખાયા હતા। વિશ્વામિત્રી નદી પાસે આવેલ મહાકાળી નગર અને દેવપુરા પરશુરામ ભઠ્ઠામાં મગર આવી ચડ્યા હતા। 3 દિવસમાં ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાએ 2 મગરના કોલ મળ્યા હતા। જીપીએસસીના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા હતા। 3 દિવસમાં ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને 2 મગરના કોલ મળ્યા હતા। આથી જીએસપીસીના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં જીએસપીસીના કાર્યકર્તાઓ વન વિભાગના કર્મચારીઓને સાથે રાખી મગરનું રેસ્ક્યુ કર્યું હતું। જીએસપીસીએ મહાકાળી નગરમાંથી 3.5 ફૂટના અને દેવપુરા પરશુરામ ભઠ્ઠામાંથી 5.5 ફૂટના મગરનું સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યા હતા। આ 2 કોલ આવવાના કારણ એવા હતા કે વરસાદના પાણી જેમ જેમ ભરાયા હતા તેમ ઓછા થયા છે, ઉતરતા ગયા છે। તેથી આ મગરને જે જગ્યાએ હતા ત્યાં પાણી ઓછા થઈ ગયા હતા, રહેણાંક વિસ્તારમાં કે કોઈક અમુક જગ્યાએ આવી ગયા છે। એટલે એ લોકોને જોતા અમને ફોન કર્યો હતો। અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ 2 મગર રેસ્ક્યુ કર્યા છે। મહાકાળીવાળો લગભગ 3.5 ફૂટનો છે અને દેવપુરા ગામ જે પરશુરામ ભટ્ટો છે એ લગભગ 5.5 થી 6 ફૂટનો છે। આ બંને સહી સલામત રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નર્સરી ખાતે રેસ્ક્યુ સેન્ટર પર અમે સોંપેલ છે।